નમસ્કાર. આ લોકવાર્તામાં રામકથાનું જે આયોજન થઈ રહ્યું હતું ત્યારની જે કેટલીક ઉપક્રમ હતો અને વિદ્યાર્થીઓનું કામ હતું એને અહીંયા જરાક સમજીએ. બોલો ચાવડાભાઈ, કથા બાબતે થોડી વાત કરો. કથાની તૈયારી બાબતે થોડી વાત કરો ભાઈ. આજે રામકથાનું જે પૂર્વ તૈયારી કરવામાં આવે છે તો એમાં સૌ વિદ્યાર્થીઓ જોડાયા છે. તેમાં અલગ અલગ ટુકડીઓ પાડી છે અને સૌ વિદ્યાર્થીઓ પોતાના વિસ્તાર પ્રમાણે ટુકડી પ્રમાણે કામ કરે છે. જેમાં અમુક વિદ્યાર્થીઓ કલર કામ છે, રંગવાનું કામ છે, કોઈ ચિત્રકામ છે, તો અમુક વિદ્યાર્થીઓ જે પ્રોજેક્ટ બનાવે છે એના ઉપર ચિત્રો દોરે છે અને અમુક વિદ્યાર્થીઓ જે સફાઈના કામ કરે છે. ભોજનમાં પણ સારી કામગીરી કરી રહ્યા છે. એમાં એને શીખવા મળે છે, શીખવા એવું મળે છે કઈ રીતે ટાઈમ જાળવવું, કઈ રીતે ટાઈમનું મેનેજમેન્ટ કરવું, તેમાં શું શું કામગીરી કરવામાં આવે છે, કઈ રીતે મેનેજમેન્ટ કરવું, આખું સવારે મેનેજમેન્ટ, બપોરનું મેનેજમેન્ટ, સાંજનું મેનેજમેન્ટ, આવું વિદ્યાર્થીઓને શીખવા મળે છે. અને જેમ જેમ વિદ્યાર્થીઓ સાથે રહીને કામ કરવામાં આવે તેમ વિદ્યાર્થીઓ જોડાય તો સારું બને છે. આવી રીતે જે કથાની પૂર્વ તૈયારી કરવામાં આવે છે તેમાં અલગ અલગ કાર્યક્રમો, જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટકની કૃતિઓ, રાસ ગરબાની કૃતિઓ, તેની પણ સારી રીતે પૂર્વ તૈયારીઓ 10 દિવસથી ચાલી રહી છે. અને શિક્ષણના ભાગરૂપે રામકથામાં શીખવા મળે છે વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટ. વિદ્યાર્થીઓ જો સાથે જોડાય તો વિદ્યાર્થીઓને બધી જાણકારી મળે છે કઈ રીતે જે બધું આયોજન કરવામાં આવે છે, કેટલું કેમ સમયનું મેનેજમેન્ટ કરવું, કે કેમ ક્યાં શેની જરૂર પડશે એને મેનેજમેન્ટ કરવું. હિતેશભાઈ, કથામાં મેનલી તો વિદ્યાર્થીની દ્રષ્ટિએ જોઈએ તો બે આપણે જેને કહેવાય કે બે ડિપાર્ટમેન્ટ પાડી શકાય છે. એક તો કથા વિશે અને ભગવાન રામ વિશે, એના જીવન વિશે જે કંઈ જાણવાનું છે એ વસ્તુ બહુ અગત્યની છે, એ અહીંયા આગળ જાણી શકશે. પછી બીજી વાત છે સ્કિલ ડેવલપમેન્ટ. ભાઈ જેમ વાત કરી કે બધા વિભાગો પાડે છે, એની અંદર બધી અલગ અલગ કામગીરી છે, ટાઈમ મેનેજમેન્ટ, એમાં સમયથી માંડીને સમય પોગીને એટલે કે હાજરી આપવાથી માંડીને ગુણવત્તાયુક્ત સારામાં સારું કામ કઈ રીતે કરી શકાય એ માટે બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે મહેનત કરે છે. કોઈ પણ બાબત હોય, ચિત્રકામ છે, સફાઈ કામ છે, સજાવટ છે, કોઈ પણ સુશોભન વસ્તુ ગમે તે વિદ્યાર્થી પોતાનું બેસ્ટ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. અને અત્યાર સુધીના જે બધા કાર્યક્રમો હતા લોકભારતીમાં એ બધા જેને કહેવાય કે રામકથાથી નાના કાર્યક્રમો હતા, એટલે કે એક નાના સ્ટેજનું કાર્ય હતું. અને અત્યારે વિદ્યાર્થીને ઓપન પ્લેટફોર્મ મળ્યું છે. જેટલું કામ કરી શકે એટલું ઓછું છે, જેટલું કામ કરી શકે એટલું ઓછું છે. એટલે વિદ્યાર્થીઓ પાસે અત્યારે પૂરેપૂરી તક છે અમારી બધાની પાસે, કે અમારી પાસે જે છે એને જેટલું અમે ઉગાડવા પ્રયત્ન કરી શકીએ એટલું અમે ઉગાડી શકીએ છીએ. એના માટેથી 10 દિવસથી કામ શરૂ છે અને હજી પણ કથા પૂરી ન થાય ત્યાં સુધી સતત ને સતત કામ છે. જેટલું ધારીએ એટલું અમે મેળવી શકીએ છીએ. બોલ ભાઈ. આ લોકભારતીના આંગણે મોટામાં મોટો પ્રસંગ કહેવાય. અત્યાર સુધીમાં ભાઈ કીધું એમ નાના નાના પ્રસંગો હાલ્યા આવ્યા છે. આ એક મોટો પ્રસંગ છે. એક બાજુ છે રામકથાને, બીજી બાજુ છે વિદ્યાર્થીઓનો આમ સ્કિલ ડેવલપમેન્ટ. જેમ જેમ વિભાગ પડતા ગયા, ભોજનાલય છે, સાંસ્કૃતિક વિભાગ છે, પાર્કિંગ છે, પછી વિવિધ ચિત્રો દોરવા, કલર કરવા, રંગોળી છે, એ બધામાં કલર કરવા, પછી જાતભાતના વિવિધ વસ્તુઓ બનાવી, એ બધાને લગતી પ્રવૃત્તિઓ સતત અહીંયા ચાલુ છે. મિનિમમ અત્યારે લગભગ 11-12 દી થઈ ગયા છે જેના માટે આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. અને આ જોરો શોરથી આ પ્રવૃત્તિ ચાલુ છે અને બધા વિદ્યાર્થીઓ આમાં સંપૂર્ણપણે એની રીતે ભાગ પણ લે છે. ભાઈ તાર કેવું છે? રામકથા નિમિત્તે જે અત્યારે ટુકડીઓ પાડવામાં આવી છે, બધા અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓને જેને લેવામાં આવ્યા છે ને એમાં ટીમ વર્ક વધે છે. અને કોઈને અધ્યાપકને પણ બોલાવવા પણ નથી જવું પડતું. ટાઈમ થાય એટલે ઓટોમેટિક એ ટુકડી સાથે મળીને કામ કરવા નીકળી જ પડે છે. ટીમવર્કનું કામ સારું એવું થાય છે. બીજી એક વસ્તુ એ કહેવાની હતી કે જે રામકથા છે, કામ સંદર્ભ છે, એ સિવાય મારે ટીચિંગ માટેની એક બહુ સારામાં સારી વ્યવસ્થા થઈ છે. એમાં છે જે એક્ઝિબિશન થવાના છે, એમાં પ્રાકૃતિક કૃષિના છે, પછી જે બધી શૈક્ષણિક સંસ્થાઓ આવીને જે સંમેલન થવાના છે, સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે 3 થી 4 દિવસ એવું આયોજન છે કે શૈક્ષણિક સંમેલન થવાના છે. અને એ જેને કહેવાય કે હાઈ સ્ટાન્ડર્ડના થવાના છે. મોટી મોટી સંસ્થાઓ એમાં જોડાશે. તો અમારા માટે એ એક સૌથી મોટી સુવર્ણ તક છે કે જેનો અમને પૂરેપૂરો લાભ મળશે. આ જે રામકથાનો કાર્યક્રમ છે એમાં અમે કેવી રીતે સંસ્થામાં કેવી રીતે માનસિક શ્રમ અને શારીરિક શ્રમ કરવો તેની અમને ખબર પડે. જે વક્તા આવવાના છે તેની માહિતી અમે
કરી શકશું, મેળવી શકશું અને તેની પાસે પ્રાકૃતિક ખેતીની બધી માહિતી મેળવી શકશું. પછી આપણી પાસે જે રહેલી સ્કિલ છે વિદ્યાર્થી પાસે, તો આપણે ભણતા હોય છે ત્યારે તો આપણે આપને ખબર ન હોય કે એની પાસે કેવી કેવી સ્કિલ છે, પરંતુ જો આ ચિત્ર દોરવા એવા વિદ્યાર્થી હોય છે જે જ્યારે ચિત્ર દોરે ત્યારે ખબર પડે કે એની પાસે એવી સ્કિલો રહેલી છે. તો આપણે આ કાર્યક્રમથી વિદ્યાર્થીની સ્કિલ પણ જાણી શકીએ છીએ. થેન્ક યુ.